સુરતમાં બેફામ ચાલતા ટ્રક ચાલકે વધુ એક મહિલાનો જીવ લીધો છે. રોકડિયા હનુમાન મંદિર પાસે પૂરપાટ ઝડપે આવતા ટ્રકે મોપેડને ટક્કર મારી હતી, જેમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો અને જેમાં એક મહિલાનું મોત નીપજ્યું છે. સુરતમાં બેફામ ચાલતા ટ્રક ચાલકે વધુ એક મહિલાનો જીવ લીધો. રોકડિયા હનુમાન મંદિર પાસે પૂરપાટ ઝડપે આવતા ટ્રકે મોપેડને ટક્કર મારી હતી. ટ્રકે મોપેડને ટક્કર મારતા મોપેડ સવાર મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. પર્વત પાટિયા ગાયત્રીનગર ખાતેની 43 વર્ષીય નેહા ડાગાનું અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું હતું. મહિલા રોકડિયા હનુમાન મંદિર પાસેથી પસાર થઈ રહી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. મહિલાના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મારું નામ અશોક ભગીરથભાઈ રાઠી છે. સર, આ કઈ જગ્યા પર ઘટના બની હતી અને શું ઘટના બની હતી? મારી પાસે મારા બનેવીનો ફોન આવ્યો કે સિવિલ હોસ્પિટલ પહોંચો કે નેહાનો એક્સિડન્ટ થઈ ગયો છે. ને જાણકારી મળતા જ મેં માર્કેટથી સિવિલ હોસ્પિટલ આવ્યો ને અહીંયા આવીને જોયું તો કીધું કે રોકડિયા હનુમાનજી પાસે એક્સિડન્ટ થયું છે. આ બેનનું પૂરું નામ નેહા દિનેશ સુરતમાં કઈ જગ્યા? કવાણી. નેહા દિનેશ ડાગા. સુરતમાં સર કઈ જગ્યા પર? સુરતમાં આપણે પર્વત પાટિયા ઉપર રહી છે. આ બેનના કેટલા બચ્ચા? એમને એક છોકરો ને એક છોકરી છે. એની ઉંમર કેટલી હતી? છોકરો CA માં ભણે છે, છોકરી પણ ભણે છે. એ બેનની ઉંમર કેટલી? બેનની ઉંમર 44 જેવી છે. આ બેન શું કામ કરતી? ગૃહિણી છે. એના હસબન્ડ? હસબન્ડનું કામ અનાજનું બ્રોકરિંગ છે. સર, તમે એના કોણ લાવો? મારી માસીની છોકરી છે. સર, જે ટ્રક વાળાએ ઠોકી દીધું છે એ પકડાઈ ગયું છે? કહે છે પોલીસ વાળા કે એમને પકડી લીધેલો છે. હવે સર, તમારી કઈ માંગ છે સર? માંગ હવે શું, અમારી તો વસ્તુ ચાલી ગઈ છે. શું મેસેજ એવો આપશો બીજાને? એક સરસ મેસેજ શું આપશો? સરસ મેસેજ હવે શું આપીએ? રોડ રસ્તા ખાડા ખોપચા છે ને એના પછી પણ આ બધું ચાલે છે ને હવે ને હેલ્મેટ પહેરવો ખૂબ જરૂરી છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.